સુરતની ડિંડોલી પોલીસે ભેસ્તાન આવાસમાં થયેલા હત્યાના મુખ્ય આરોપીઓને યુપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ ડિંડોલી અને ભેસ્તાન પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઈ તારીખ 24/2/2025ના બપોરના આશરે 2 કલાકના સુમારે ડિંડોલી એસએમસી ભેસ્તાન આવાસ અર્બન હેલ્થ સેન્ટરની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં આબિદ શાહ સલીમ શાહ નામના ઈસમને પૈસાની લેતી દેતી બાબતે આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરી. આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં હત્યાનો ગુનો આરોપી વિરુદ્ધ નોંધાયો. ડિંડોલી પોલીસની ટીમ અગાઉ પણ 3 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે અરમાન ઉર્ફે ચોટલી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા છેલ્લા 1 મહિનાથી વેશપલટો કરી અલગ અલગ જગ્યા ઉપર છુપાતો હતો તેમજ પોતાના મોબાઈલ ફોન પણ અવારનવાર બદલતો. પોલીસે આરોપીઓના મોબાઈલ નંબરનું એનાલિસિસ કરી તેનું લોકેશન શોધી કાઢ્યું. પોલીસને આરોપીની લોકેશન યુપીની મળ્યું છે, જેથી પોલીસે એક ટીમ યુપીના મનકાપુર ગોંડ મોકલી હતી, જેથી પોલીસ આરોપીઓને પકડવા 3 દિવસ સુધી રોકાઈ હતી. સ્થાનિક લોકોનો વેશ ધારણ કરી પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.